આજે હું આવી છું ઊંઝામાં ઉમિયામાના ધામમાં અને આપણે બધા જાણીએ છીએ કે માં ઉમિયામા એ પટેલ સમાજના કુળદેવી પણ છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ, આશીર્વાદ લઈએ અને તેમના ઇતિહાસ વિશે જાણીએ. પ્રાચીન સમયનું શ્રી સ્થળ એટલે કે હાલનું સિદ્ધપુર, ત્યાં સરસ્વતી નદીના કિનારે ઋષિ મુનિઓ તપ અને હવન કરતા. ત્યારે રાક્ષસો એમને હેરાન કરતા. ત્યારે ભગવાન શંકર અને ઉમા માતા રાક્ષસોના વધ હેતુ અહીંયા આવ્યા હતા. ભગવાન શંકરે ઉમા માતાને સરસ્વતી નદીના કિનારે બેસાડ્યા. તે દરમિયાન નદીની માટીમાંથી માતાજીએ 52 પૂતળા બનાવે છે અને ભગવાન શંકરે એમાં પ્રાણ પૂર્યા, જે 52 દીકરા બન્યા અને કડવા પાટીદારોની 52 શાખ થઈ અને મા ઉમિયા એમના કુળદેવી બન્યા. ભગવાન શંકરે સ્વયં સરસ્વતી નદીના તીરે માતાજીનું જીવંત સ્થાનક બનાવ્યું. ત્યારથી આ ઊંઝા ઉમાધામ બન્યું. આખા વિશ્વમાં 51 જગ્યાએ માતાજી અંગ સ્વરૂપે પૂજાય છે, જ્યારે ઊંઝામાં માતાજી અખંડ સ્વરૂપે પૂજાય છે. વિશ્વમાં ગણતરીની એવી જગ્યાઓ છે જ્યાં માતાજી યંત્ર અને મૂર્તિ બંને સ્વરૂપે પૂજાય છે, જેમાંથી ઊંઝા એક છે. વર્ષ 2019માં અહીં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો હતો. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 212માં રાજા વ્રજપાલસિંહજી આ પવિત્ર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતા અનેક વખત આ ધામનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. 1867ની આસપાસ ગાયકવાડ સરકાર અને પાટીદાર સમાજના સહયોગથી આ મંદિરને ભવ્ય અને નવું રૂપ મળ્યું. આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે ઊંઝા ઉમિયાધામ. જય માં ઉમિયા. તો આ વિડીયો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને દરેક ગ્રુપમાં. તેમજ એ તમામને જે માં ઉમિયા માતાજીને બહુ માને છે અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેમજ કોમેન્ટમાં જય શ્રી ઉમિયા માતાજી લખી દેજો.